એમ જો સંતને અવતાર લેવો તો હારી માના પેટ અવતાર લે ને તો એ સંત બની જતો હોય. કારણ કે સંતના જન્મમાં હોય પણ માના પેટ અવતરે ને અને સંસ્કાર પડેલા હોય એને ભક્તિનો રસ્તો મળે. મિત્રો કે કીધું કે સંત હરિ કા બોળિયા કુંચી ઉનકે હાથ ગરજ વાકા દીજીએ સુંદર ખોલે દ્વાર. કે પશુની પનિયા બને તો પશુના નરક વાગે ને. વાહ ભાઈ વાહ. શંકર ભગવાનના દાગીના હોય ને તો કોઈ અડે નહીં. શંકર ભગવાનના દાગીને કોઈ ના અડે. એમ આ સંતનો શણગાર છે. તાળીઓ વધારી નાખો ભાઈ, સાતવાળાને તાળીઓ વધારી નાખો. અને જે મનોરમ મહારાજે આપણા રસ પરત ભેળા કર્યા. હું ખૂબ દૂરથી આવ્યો છું. પાટણ પેલી બાજુ મારું ખલીપુર છે, પણ આપણે જુદા પડી ગયેલા હતા ને હું તમારો જ છું ને. ભેટો સદગુરુ મહારાજે કર્યો. મહારાજને તાળીઓ વધારી નાખો. ચમકા તો મળ્યા હશે ને મળશે આદુ અનાદિની રીત. નવા ખાતે ના સડે. નવો કોઈ દાડો ખાતે હું તમારો એટલે મને ભેળું થવા આપવા મળ્યું. મનુભાઈનો મને કાલે બીજ હતી. 500,000 વસ્તી આવે. હું મંદિર બે રોમાપીનું મંદિર છે મારે. 500,000 વસ્તીનું જમણવાર હતો ને મને વાયક આપ્યું પાટણથી. લીલાબેને કોંતાબેને કે મહારાજ આપવું પડશે. રાતે ભજન હતા પણ રાતોરાત હું પાટણ આવ્યો પછી મને આપવા મળ્યું. તમારા દર્શન કર્યા, ખૂબ ખૂબ આભાર. ટૂંકમાં એક વાણી બોલું છું. હવે ઓબો આવ્યો જો ઓબા પાચીને ઊભા છે. હા, એનો આપણે રસ લેવા આવ્યા છે અને એવો તાલ લાવજો ને એટલે ઓમાંથી પણ બધા સંતો બની જોયો. વાજિંતરવાળાને વિનંતી કે દૂરથી આવે પણ મારા શબ્દમાં થોડોક મેળ પાડી દીજો ભાઈ. કે ઓબો આવ્યો છે, આપણે રસ લેવા ભેળા થયા અને વાણી બોલું તાળીઓ વધારી નાખજો. અરે ઓગણીએ ઓબો. આ સદગુરુ મહારાજે ઓબો રૂપ આપણે રસ લેવા ભેળા થયા. એવા પરંપરામાં ઓબો ઉપ્યો રે. આ મનુભાઈ પ્રેમથી પોણી આપણાને પાયા છે.